જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમેવ વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. 1 કિલો ઘી, 1 કિલો કચરિયું, 1 કિલો અડદિયા, 1 કિલો અડદના પાપડ, 1 કિલો કાચરી, 1 કિલો ઘઉંના પાપડ, યુકે 1 કિલો અડદિયા, 1 કિલો અડદના પાપડ, 2 કિલો અડદિયા, સ્વામિનારાયણ. શું બનાવવાનું છે? પ્રયાગ માટે મમરા લાડવા સ્કૂલે લઈ જવા પડે ને નાસ્તામાં. શિયાળામાં મજા આવે ખાવાની, ગોળ વાળું. ને છોકરાઓને હમણાં ગોળ વાળું જ દેવાનું હા, શિયાળામાં. ગોળ સારો. ઠંડી વસ્તુ છે નડે અત્યારે, શરદી ને ઉધરસ વધારે ઠંડીમાં થાય. મમરાના લાડવા હા, ગોળમાં નાસ્તામાં લઈ જાય. આગળ પાક આવી જાય ગોળનો, એટલે ફરતું ફરતું રહે ને નાસ્તો. હા, એકનો એક તો ભાવતો જ નથી. રોજ પૂછવાનું હા, કે હું લઈ જવાનું એમ. એટલે હવે તો ઉત્તરાયણી આવે છે ઓરી. હા, ઉત્તરાયણ આવે. આપણે શિયાળામાં મહત્વ વધારે હોય ને ગોળનું, ચીકીનું ને બધું, સિંગની ચીકી, દાળિયાની ચીકી અત્યારે વધારે હોય એનું. હા, રાત જગવાના ઓલા લાડુ હાથે બનાવે ને હા, ગોળમાં. ગોળમાં હો. એક દી બનાવી પાછા પ્રયાગ હાટું. હા, જો મસ્ત ગોળ થઈ ગયો છે. પાક આગળ આવી જાય એટલે મમરા નાખી દેવાના છે. આપણે લાડવા નથી બનાવતા ગોળ. હા, ડબ્બામાં નાખવા હોય ને એટલે. ડબ્બામાં નાખીએ ને એટલે થાળીમાં પાથરી દેવાનું. ડબ્બામાં હમાય જાય. લાડુ હોય તો ડબ્બામાં હમાય નહીં, નાસ્તાના ડબ્બામાં. ગોળ જો એકદમ મસ્ત હો. બાકી કેમ છે? ઓર્ગેનિક ગોળ છે, દવા વગરનો. કાંઈ ઘટે નહીં ને? નહીં, સ્મેલ કેમ આવે ગોળની પણ? મસ્ત આવે. થોડા થોડા બનાવવાના, તાજે તાજા. કા હા, તાજે તાજા. ઓ, એક જ થાળી બનાવવાની, પછી પાછી બનાવી નાખવાની. હવે કેટલીક વાર છે પાક આવવાની? હજી વાર છે ને, આખો ફૂલી જાય ગોળ. હા, ખીણા થાય જો, ધીમે ધીમે થાય. ખબર પડી જાય કે પાક આવી ગયો, આખો ફૂલી જાય ગોળ. પછી મમરા નાખવાના. હા, જો પાક આવી ગયો હવે મમરા નાખી દેવાના છે. ગોળ અને મમરા મિક્સ થઈ જાય હવે. થાળીમાં પાથરી દેવો છે ને થાળીમાં. લાડવા નહીં, એટલે ડબ્બામાં વ્યવસ્થિત થમાઈ જાય. સરસ થઈ ગયા. લ્યો હવે થાળીમાં પાથરી ગયો. હવે થાળીમાં નાખી દીધા છે અને ઢેપલીની જેમ થઈ જાય કમ્પ્લેટ. આવો પ્રયાગભાઈ, તમારી માટે નાસ્તો તૈયાર છે. ફેવરિટ વસ્તુ હો. ટ્યુશનમાંથી વી આવ્યા ને? હા, મમરાના લાડવા કેમ લાગે છે? સુપર હો. જો તો ડબ્બામાં લઈ જવાના. હા, જો મસ્ત તૈયાર થઈ ગયા છે. કેમ લાગશે હવે? બસ હવે છડે પછી આમ સીધી આમ ઉચકી જાય. આખી આખી પછી એના કટિંગ કરી નાખવાનું. પછી કટકા કરી નાખવાના. વાહ વાહ, સરસ. પ્રિયાગને ભાવતી વસ્તુ કેમ? હા. બહુ ભાવે પ્રિયાગને.
હેના ભજીયા ખાવાના તારે? મરસાની પટ્ટીના? ઓહો, જમાવટ છે. વાહ ભાઈ વાહ. પટ્ટીના ભજીયા, મરચાની પટ્ટી અને બટેટાની પતરી. વાહ, બાકી એમ બનવાના છો ભજીયા એટલે ભજીયા. હા, મેથીના ભજીયાનો લોટ. કેમ નીલા લાગે છે તને? તું તો માથે જ બેઠો છો પણ. હાલે લે, બહુ ભૂખ લાગી લાગે તને. હા, જો આવી ગયા જો શત્રુ કાકા. એમ છે ને? હા, કાકુ સૌનો વાંડપ કરી છે એનો પ્રોગ્રામ છે ચતુરભાઈ. મજા આવે જ ને? કામ તો બધી સેવા તો હોશે જ કરવાની. જો બે થઈ ગયા લોટ તૈયાર, મેથીના પટ્ટીના. હવે બટેટાની પતરી. નીલો તો વાડ જોઈને બેઠો છે. હા, મમરાના લાડવા ખાય. જો હજી કોથળી બાકી છે ને, તો કે કોથળી એલા હોય. ધીરુબાપા મમરાના લાડવા ખાય છે, એને ભજીયા ઓછા ભાવે. તીખું ન ભાવે ને? કાંથી દાદા? વાહ ધીરુ દાદા વાહ. ભક્તો માટે પોપૈયું પાકલ. કામ મેસાભાઈ પપૈયું એક નંબર હો. કઈ ઘટે નહીં ને? એમાં માજન સુધા એટલે પૂરું. હા, સાચું હોવાનું. હા, કાલે હાંજે જડતા નહોતા. પોપૈયા જડતા નહોતા. કાલે હાંજે જડતા પાકી ગયું નહોતા. વધારે. વધારે પાકી ગયું. બાકી આમ જો કઈ ઘટે જ નહીં હો. બટેકાની પતરીનો લોટ. ને હવે અમારે મેસાભાઈ મરચાની પતરી તળવા મળ્યા છે. કા મેસાભાઈ? મેસાભાઈ ને આવી ગયો ભાઈ, લઈ આવો. અમારે મેસાભાઈ ભેળે એમ બનાવે અને સેવ ઉસળ. કેમ લીલા? કઈ ઘટે નહીં ને? ભેળ કેમ બનાવે? ઇંગ્લિશનો એકડો. જોજી અમારે મેસાભાઈ. અમારે શૈલેષ કાકા બધાને શીખવાડી દેવાના છે કંદોઈનું કામ. નીલો નથી શીખતો કા શૈલા કાકા? આવડે ને? હું આવડે જો ફોન આવડે છે. નીલા હું આવડે? હા, એક બાજુ લોટ દોવાય છે, એક બાજુ મરચાની પતરી પડતી જાય. ત્રણ જણા ભજીયા પાડે છે. ભજીયા કઈ ઘટે નહીં. હે તો એ ત્યાં આગળ અડધી કલાકમાં પૂરું થઈ જાય. હે ના, કેટલા જણા છે? 35-40 જણા ભજીયા છે. અને બે છે ને એટલે અડધી કલાકે નહીં થાય. આ 2 કલાક ત્યાં મહેનત કરતા હતા. ખાવામાં કેટલી વાર લાગે? હા, જોવો જી અમારા મેસાભાઈ જો તળીને કાઢવા જ મળ્યા છો. કાચા કાઢે પછી પાકા કરવાના. હજી તો મેથીના બનશે ને તો એ પાકા થતા હતા મિક્સમાં. જોરદાર. પ્રસાદી ધરવા ગયા હતા, પછી બધાને બેહવાનું છે ભાઈ. વાહ વાહ, પૂજારી જો બધા સેવામાં. હો ભાઈ, કરી દીધું બધું કમ્પ્લીટ. દોસ્ત ચોખ્ખું શર્ટ હતું એવું ને એવું થઈ ગયું. કેમ બિપિનભાઈ, કેમ થયા ભજીયા? વાહ. કે છે ધીરુ દાદા? મોળું છે? તીખા ખાવા છે તો મરચી લઈએ જાય 1 કિલો. તમે ખવડાવ્યા હતા એક ભાઈ ને. હજી તીખું કરો, છેલ્લે પછી
આખી મરસી પોળીને દઈ દીધી હાલે ખા મેં કીધું કેમ બન્યા ધીરુ દાદા ભજીયા મેથી વડા જો બધા ભજીયા ખાવા બેસી ગયા છે ગરમા ગરમ અને મેસાભાઈ જો મેથી ના પાડે છે હવે Yeah.